તેલંગાણામાં મેટ્રો રેલ પ્લાનિંગ ઓફિસરના ઘરે એસીબીના દરોડા, સરકારી અધિકારી એસ બાલકૃષ્ણનના ઘરે દરોડા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન આજે ભારત આવશે. પ્રજાસત્તાક દિનની ઉજવણીના મુખ્ય મહેમાન. વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમે બોક્સિંગમાંથી લીધી નિવૃત્તિ. મેરી કોમ 6 વખત વર્લ્ડ ચેમ્પિયન જીતી છે. ભાજપ આજથી લોકોને રામલલાના દર્શન કરાવશે. રોજના 20,000 લોકોને રામ મંદિરમાં દર્શન માટે લઈ જશે. આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે. વઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી શકે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં ઇલેક્શન કમિટીની બેઠક મળશે. સુરેન્દ્રનગરના ખંભાળિયા ગઢડા ગામની સીમમાં કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના. ગેરકાયદે ખોદકામ દરમિયાન 3 શ્રમિકના મોત. રાજકોટમાં લગ્નના 2 દિવસ પહેલા જ વરરાજાનું હાર્ટ એટેકથી મોત. વરરાજાના મોતથી લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો. સુરતમાં 200 કરોડના જીએસટી બિલિંગ કૌભાંડનો પર્દાફાશ. 34 પેઢીના 8 સંચાલકો સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ. રાજકોટ ક્રિકેટ સટ્ટાકાંડમાં પોલીસના હાથે લાગ્યા બેનામી વ્યવહાર. 3 બુકીના 3.5 કરોડના વ્યવહારનો ખુલાસો. વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં પાણીપુરીની લારીવાળો બટાટા પગથી ધોતો હોય તેવો વિડીયો વાયરલ થયો. હાઇજેનિક પાણીપુરીના નામે અનેક સવાલ.